નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતીની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 12 નો અર્થશાસ્ત્ર વિષયનો એક મોસ્ટ ટાઈમ બી ટોપિક એવો કહેવાનો છું. આ ટોપિક છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ટોપિકનું ટાઇટલ એટલું બધું લાંબુ છે એટલે વિચારશો સાહેબ તો અઘરો કેટલો હશે. એકદમ સુપર ડુપર ઈઝી છે ભાઈ. પણ આ ટોપિક સવાલ ઈ છે કેટલા માર્ક્સમાં પૂછાય. તો આ ટોપિક બોર્ડની પરીક્ષા, માફ કરજો, બરાબર, જો આ ટોપિક એ ઉત્સાહી છે કે અરે સાહેબ ભણાવો છોકરાને મજા આવશે. તો આ ટોપિક પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. બાબતનું આપણે ધ્યાન રાખીને, એટલું ઇમ્પોર્ટન્સ બહુ બધી વાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે અને આ વર્ષે પણ પૂછાવાની શક્યતા છે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે મહત્વ જાણશું. કેટલા માર્ક્સ આવે? 3 માર્ક્સ. આકૃતિના આલેખ દો એટલે 6 પોઈન્ટ છે. 6 પોઈન્ટ્સ. તો 6 મુદ્દા આપણે ધ્યાન રાખવાના છે, લખવાના છે, તૈયાર કરવાના છે અને સમજવાના છે. એકદમ ઈઝી પીઝી છે. દરેક મુદ્દામાં 2-3 લીટી તો માંડ છે. તો જો આ 6 મુદ્દાઓ છે જે આકૃતિના આલેખ દોરતી વખતે આપણે ધ્યાનમાં રાખવા પડે, ધ્યાનમાં રાખવા જોઈએ. ન રાખીએ તો આકૃતિ ખોટી દોરાઈ શકે. ઓકે, તો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે આકૃતિની આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો સૌથી પહેલો પ્રકાર આપણે સમજીએ, મતલબ સૌથી પહેલો મુદ્દો આપણે સમજીએ, અને છે આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. હવે એનો મતલબ શું અહીંયા આપણે કરવાનો કે ભાઈ જ્યારે આપણે છે આકૃતિ અને આલેખ દોરીએ તો દોરવાનું શરૂ કરતા પહેલા થામો થોભો ઉભા રહ્યો, ડાયરેક્ટ દોરવા નહીં માંડવાનું. પહેલા જોવાનું કે તમે જે માહિતીને ચિત્રમાં કે આકૃતિ આલેખમાં રજૂ કરવા માંગો છો એ માહિતી કેવા પ્રકારની છે, એને કયા પ્રકારની આકૃતિ દોરીને દર્શાવશું તો બેસ્ટ પ્રેઝન્ટેશન બનશે. એ પહેલા આપણને ક્લિક થવી જોઈએ ને, વિચાર આવવું જોઈએ. એ અહીંયા આપણને કીધું છે કે ભાઈ જો કીધું કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે એનો પ્રકાર પસંદ કરવો મહત્વનો છે. નહીતર આટલા બધા પ્રકારની અલગ અલગ આકૃતિઓ છે, જો ગમે એ આકૃતિ ગમે ત્યારે ન દબદબાવે. એના માટે આપણને ખબર હોવી જોઈએ કે કયા પ્રકારની માહિતી માટે કયું ચિત્ર દોરવાનું, એ ખબર હોવી જોઈએ આપણને. ન હોય તો લોચા લાગે. જો ઉદાહરણ આપ્યું છે અહીંયા કે કેટલીક માહિતી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃતાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. યાદ રાખજો કે MCQ છે ને, ચોપડીમાં આપ્યો છે કે નીચેનામાંથી કઈ માહિતીઓ સમાન માહિતી માટે, કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરી શકાય. તો એમાં ઓપ્શન આવે, શું જવાબ આવે? વિભાજિત અને વૃતાંશ આકૃતિ. તો ઘણી આકૃતિ એવી હોય, ઘણી માહિતી એવી હોય કે માહિતી છે એ અલગ અલગ આવી રીતે આકૃતિઓ દ્વારા દર્શાવી શકાય. તો બેમાંથી કઈ આકૃતિ વધારે અસરકારક છે એ આપણે નક્કી કરવાનું અને પછી એને દોરીને પસંદગી કરીને સમજૂતી આપવાની. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે અહીંયા બે આકૃતિઓ જ્યારે અલગ અલગ રીતે રજૂ કરવામાં આવતી હોય તો કઈ આકૃતિ વધારે કામની છે, કઈ આકૃતિ વધારે અસરકારક છે, એને ધ્યાનમાં રાખીને અહીંયા રજૂઆત આપણે કરવી પડે. તો એ બાબત આપણે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની. એટલે કોઈ પણ માહિતી માટે કોઈ પણ આકૃતિ દોરાય નહીં. યોગ્ય માહિતી માટે યોગ્ય આકૃતિનો પ્રકાર આપણે પસંદ કરવો જરૂરી છે. ન કરીએ તો લોચા લાગે. ઓકે, અહીંયા પણ ખાસ કહી દો, મટીરિયલ ગામમાં ઘણા બધા છે પણ યોગ્ય પ્રકાર આપણે પસંદ ન કરીએ તો એ પ્રોબ્લેમ થાય. અને એટલા માટે આપણું મટીરિયલ છે ખાસ ઉપયોગી છે. 4 વિષયો છે, એકાઉન્ટ માફ કરજો, ઇંગ્લિશ, ઇકો, SP અને BA. તો આ 4 વિષયો છે. આ સેટ 4 સેટ લેશો તો 900 રૂપિયાની અંદર તમને અવેલેબલ થશે. 97 12 44 45 અથવા તો 49 આ નંબર ઉપર કોલ કરીને તમે લઈ શકશો. ઓકે, ભવિષ્યવાણીની ટેસ્ટ સિરીઝ પણ બહાર પડી ચૂકી છે ઓલરેડી, તો એ પણ તમને 500 રૂપિયા મળશે. આ વિશે તમને કાંઈ માહિતી ન હોય તો આ નંબર ઉપર કોલ કરીને તમને માહિતી મળશે કે શું છે ભાઈ. બે એક હારે લેવું હોય તો 1200 રૂપિયામાં પડશે, જે હકીકતમાં 1400 નું થાય છે, 200 રૂપિયા સસ્તા થશે. ઓકે, એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થશે. અને બીજું, 12મા ધોરણની ટોપર બેચ દીકરાઓ શરૂ થઈ ચૂકી છે. બોર્ડની પરીક્ષા આ વર્ષે ઓર નજીક છે. બોર્ડવાળા દર વર્ષે નજીક લાવતા જાય છે. એટલે જો તમે હજી પણ જો ટોપર બેચ નથી લીધી તો ખાસ લઈ લ્યો, કારણ કે આ વર્ષે છે આપણે બહુ ખાસ કામનું વર્ષ છે, 12મું વર્ષ છે, બોર્ડનું વર્ષ છે. તો 99 44 45 00 પર કોલ કરીને એડમિશન લઈ લો, કારણ કે 21 એપ્રિલ 2025 થી શરૂ થઈ ચૂકી છે. આ ટોપર બેચ શરૂ થઈ ચૂકી છે. હવે જો નહીં લ્યો તો ક્યારે એડમિશન લેશો ને? ચાલો, હવે બીજી બાબત જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, કઈ? સ્પષ્ટતા. હવે સ્પષ્ટતા ક્યાં કરવાની? તો અહીંયા આપણને કીધું છે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ, ચોખ્ખી, એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવી જોઈએ જે આપણે ચિત્ર રજૂ કરીએ છીએ. ઓકે, ચેકચાક ન હોવી જોઈએ. બીજું પણ અહીં કીધું છે કે વિભાજનોનો રંગ, અલગ અલગ વિભાગ આપણે પાડ્યા કોઈ આકૃતિના, તો એને અલગ રંગ કે શેડનો મતલબ શું થાય? ડિઝાઇન, એનાથી દર્શાવવો જોઈએ. અને દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. શું આપણને વાત કરી? માની લઈએ કે ભારત નામનો દેશ છે,
એના 3 થાંભલા છે ને 3 થાંભલા. એ 3 જે થાંભલા છે એ ત્રણેય થાંભલાનો કલર એક સરખો નથી, અલગ 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 છે. એટલે શું લેવા અલગ રાખ્યો? જાણી જોઈને ખબર પડે કે પહેલો થાંભલો છે એ ખેતી દર્શાવે, બીજો થાંભલો છે એ ઉદ્યોગ દર્શાવે, ત્રીજો છે એ સેવા દર્શાવે. એટલે અહીંયા આપણે દરેક પ્રકાર છે એને અલગ રંગ આપવાના. હવે આપણી પાસે તો રંગ પૂરવાની આવશ્યકતા નહીં હોય એટલે આપણે પેન્સિલથી આવી રીતે આમ ડિઝાઇન કરી નાખવાની, અલગ અલગ 3 ડિઝાઇન, તો પણ ખબર પડી જાય. એટલે વસ્તુને ધ્યાનમાં રાખવાની. દરેક વિભાજન દ્વારા કઈ માહિતી વ્યક્ત થાય છે એ પણ દર્શાવવાનું. કે અહીંયા 3 અલગ કલર છે, ત્યાં સેમ્પલ આપ્યું છે કે લીલો કલર ખેતી દર્શાવે, બ્લુ કલર છે ઉદ્યોગ દર્શાવે, રેડ કલર છે સેવા દર્શાવે છે. તો આ આપણે છે મેન્શન કરવાનું, આને સ્પષ્ટતા કરી કહેવાય. અહીંયા દરેક સ્તંભમાં માહિતી પણ લખી છે, નંબર્સ પણ લખ્યા છે કે એ દર્શાવે કે આ સ્તંભ એટલી ઊંચાઈનો છે, તો એને સ્પષ્ટતા કરી કહેવાય. તો આવી રીતે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં આવી રીતે માહિતી દર્શાવવી જોઈએ, જેથી આકૃતિ ચોખ્ખી બને, સ્પષ્ટ બને. ઓકે, ચાલો તો બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજામાં આપણને કીધું છે ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ. હવે સ્કેલ માપ એટલે ક્યાં? તો ગયા લેક્ચરની વાત કરી હતી, તમને કહીશ તો જો સ્કેલ માપ અહીંયા વાય અક્ષ ઉપર હંમેશા લેવાય. તો જો અહીંયા લીધું 0, 10, 20, 30, 40, 50, 60, 70, તો અહીંયા સ્કેલ માપ કેટલું લીધું છે ભાઈ? 10 નું. બધા વચ્ચે જો 10 નો ડિફરન્સ છે, તમને બધામાં 10 નો ડિફરન્સ દેખાશે બધામાં. તો આને સ્કેલ માપ કહેવાય. તો અહીં કીધું છે કે ભાઈ શેના આધારે સ્કેલ માપ લેવાનું? આંકડાના આધારે. આપણને જે રકમ આપી હોય એ રકમના આધારે નક્કી થાય. રકમ જો બહુ મોટી હોય તો સ્કેલ માપ મોટું લેવાનું, રકમ નાની છે તો સ્કેલ માપ નાનું લેવાનું. આ એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો, પછી કોમન સેન્સ વાપરીને સ્કેલ માપ લઈ શકો, એકદમ ઈઝી છે. ઓકે, તો એ અહીંયા વસ્તુ ધ્યાનમાં લેવાની. સ્કેલ માપ શું લેવા અગત્યનું છે? જે ચિત્ર આપણે દોરીએ છીએ યોગ્ય કદનું બને એટલા માટે. જો માહિતી મોટી હોય અને સ્કેલ માપ નાનું લઈ લ્યો તો આકૃતો બને, મોટી આકૃતિ નહીં, મોટો જબરો આકૃતો બને. અને માહિતી એકદમ નાની છે તમે સ્કેલ માપ મોટું લ્યો તો આકૃતિને માઇક્રોસ્કોપમાં જોવી પડે. એટલે આકૃતિ બહુ વધારે પડતી મોટી અને વધારે પડતી નાની ન બને એનું ધ્યાન આપણે ખાસ, માફ કરજો, રાખવું જોઈએ. ઓકે, તો એ જો રાખવાથી ફાયદો શું થાય? આપણી આકૃતિ કે આપણો આલેખ કેવો બનશે? યોગ્ય કદનો બનશે. વધારે પડતો મોટો, વધારે પડતો નાનો નહીં બને. ઓકે, તો એ મુદ્દો થઈ ગયો. ત્યાર પછીનો પોઈન્ટ છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો દર્શાવી. હવે ધરી છે કેટલી? 2. આ વાય ધરી અને આ એક્સ ધરી, એટલે 2 ધરી હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એ 2 ધરી પર શું લખવાનું છે? વિગતો. દાખલા તરીકે અહીં લખ્યું છે ભારત, અમેરિકા, ચીન, તો એ ત્રણે શું દર્શાવે છે? દેશ દર્શાવે છે. ઓકે, અહીંયા શું દર્શાવે છે? ઉત્પાદન. તો એમાં લખવું પડે કે ભાઈ મેં શું દર્શાવ્યું છે. તો બંને ધરી પરની વિગતો આવી રીતે સ્પષ્ટ દર્શાવવાની. ઓકે, જાણી જોઈને મેં નહોતું લખ્યું કારણ કે જેથી તમને લખીને કહી શકો. ઓકે, એટલે ખ્યાલ આવી જાય. તો વાય અક્ષ ઉપર આપણે આંકડા છે શેના છે? ઉત્પાદનમાં. અહીં ભારત, અમેરિકા, ચીન લખ્યું શું છે? તો કે દેશ. હવે મહિના દર્શાવો, વર્ષ દર્શાવો, કાંઈ પણ દર્શાવો, મેન્શન કરવું જરૂરી છે. તો ઓકે, લખ્યું છે કે બંને ધરી પરની વિગતો આપણે સ્પષ્ટ રીતે દર્શાવવાની, એટલે માહિતી જોનારાને ખબર પડે કયા કયા પરિબળોની રજૂઆત થઈ છે. ઓકે, પછી ત્યાર પછીનો મુદ્દો છે આંકડાની માહિતીનો સ્ત્રોત. તો જો અહીં સ્ત્રોત દર્શાવેલો છે આકૃતિ નીચે, છે કે નહીં? આવું ચોપડીમાં દરેક જગ્યાએ આપણને જોવા મળશે. હવે અહીંયા સવાલ કે સ્ત્રોત એટલે શું? કે જે આંકડાના આધારે તેમ આકૃતિ દોરી, એ આંકડા આવ્યા ક્યાંથી? એ પ્રાપ્તિ સ્થાન, એને કહેવાય સ્ત્રોત. તો ફોર એક્ઝામ્પલ આ ડેટા છે એ આપણે ક્યાંથી લીધો હતો? કે CSO ની વેબસાઇટ ઉપરથી. હવે લખવાનું શું લેવા? અહીંયા કીધું છે કે ભાઈ આંકડાકીય માહિતી માટે જે રજૂ કરાયા હોય એ માહિતી અને એનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિક આલેખની શું વધે ભાઈ? વિશ્વસનીયતા વધે, વિશ્વાસ વધે લોકોનો. જે લોકો આપણી દોરેલી આકૃતિ જોવાના છે એમને વિશ્વાસ આવે કે આ ડેટા લીધો એ ચંપક.com નામની વેબસાઇટ ઉપરથી નહીં, સાચી વેબસાઇટ ઉપરથી ડેટા લીધો છે, તો ડેટા સાચો હશે, વિશ્વાસ કરી શકો, પ્રોબ્લેમ ન આવે. એટલે લોકોને આપણી આકૃતિક આલેખમાં વિશ્વાસ આવે, માહિતી સાચી છે એવી એમને ખબર પડે. એટલા માટે આકૃતિ દોરવાનો, મતલબ આકૃતિની જે આંકડા છે એ આંકડાનો સ્ત્રોત આપણે દર્શાવવો પડે. ઓકે, ચાલો. અને ત્યાર પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. ઘણી વાર એવું હોય કે માહિતી જે આપણને આકૃતિક આલેખ દોરવા માટે આપી હોય ને એ સ્વયં સ્પષ્ટ ન હોય, મતલબ એમાં કંઈક તમારે ગણતરી કરવી પડે એમ હોય, પછી એનું સ્વરૂપ ફેરવવું પડે એમ હોય. તો જ્યારે તમે ગણતરી કરો, જ્યારે તમે સ્વરૂપ ફેરવો, તો શું ગણતરી કરી એને ટૂંકમાં આકૃતિની સાથે સાથે દર્શાવવી જરૂરી છે. શું લેવા? જેથી આકૃતિક આલેખ જે વ્યક્તિ જોવે છે એને ખ્યાલ આવે કે માહિતીમાં ફેરફાર કઈ રીતે થયો, કયા પ્રમાણમાં થયો, કેટલો થયો, એની અમને જાણકારી મળે. તો અહીં કીધું છે આપણને કે આંકડાશાસ્ત્રની મદદથી છે સ્પષ્ટ બનાવાય હોય, ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે
જેટલા આંકડા શાસ્ત્રના સાધનો વપરાણા એની ટૂંકી વિગત દર્શાવવી આવશ્યક છે, જેથી આપણને ફાયદો થાય. ઓકે, બાબત આપણે ધ્યાનમાં લેવાની. ડન છે. ચાલો, તો આ 6 મુદ્દા હતા જે આપણે આકૃતિક આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. તો આકૃતિ યોગ્ય કદની બનશે, સાચી બનશે, પરીક્ષામાં 3 માર્ક્સ આવશે એ લટકામાં. ઓકે, મળીએ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો.